દેવગઢ બારિયા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ. ભાજપના 6 સભ્યો ગેરલાયક ઠરાવાયા. વ્હીપ વિરુદ્ધ મતદાન મામલે કાર્યવાહી કરવામાં આવી. પ્રમુખ સામેના અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન વિરોધમાં મતદાન કરનાર સભ્યો સામે કાર્યવાહી કરવામાં આવી. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સભ્યપદ રદ કરવામાં આવ્યા. શહેરી વિકાસ વિભાગના નામોદિષ્ટ અધિકારીએ આદેશ જાહેર કર્યો. ગેરલાયક ઠરાવાયેલા સભ્યોમાં નિધિ અક્ષયકુમાર જૈન, ગોપાલસિંહ મનહરસિંહ ઝાલા, શરલાબહેન રાજેશભાઈ મેડા, અરુણાબહેન જયેશભાઈ પરમાર, પ્રજ્ઞેશભાઈ મોહનિયા અને નીલ રશ્મિકાંત સોનીનો સમાવેશ થાય છે. આ નિર્ણય બાદ દેવગઢ બારિયા નગરપાલિકાની રાજકીય પરિસ્થિતિમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. સ્થાનિક રાજકારણમાં આ ઘટનાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના 6 જેટલા બળવાખોર સદસ્યો નગરપાલિકા સભ્ય પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તે બાબતે આપ શું કહેશો? હા, આજરોજ જે ઐતિહાસિક ચુકાદો આવ્યો છે તેમાં અમારા દેવગઢ બારિયા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયેલા 6 સભ્યો જેમને મારી સામે અવિશ્વાસ દરખાસ્ત લાવી અને પાર્ટીની વ્હીપની વિરુદ્ધ મતદાન કર્યું હતું તે બદલ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આજે સભ્ય પદથી. અને એ જે યોગ્ય જે નિર્ણય જે લેવાયો છે, જે નિર્ણયથી અમારા નગરના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે. અને આ સમગ્ર લડાઈમાં અમારા દાહોદ જિલ્લાના જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ દરિયા સાહેબનો હું ખૂબ ખૂબ આભારી છું. એમને પાર્ટી પ્રતિનો પ્રેમ અને જે એમને યથાર્થ મહેનત અમારી સાથે કદમથી કદમ મિલાઈ અને કરી છે. અને આ જ્યારે અમને રિઝલ્ટ મળ્યું છે તો અમને ગર્વ અનુભવીએ છીએ કે પાર્ટી જો હોય તો ભારતીય જનતા પાર્ટી સાથે રહીને જ અને એની વિચારધારા સાથે જ રહેવામાં ફાયદો છે. ધર્મેશ કુમાર ભરતભાઈ કલાલ, નગરપાલિકા પ્રમુખ, દેવગઢ બારિયા. ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર તમે ચૂંટાયા હતા. આજે ભારતીય જનતા પાર્ટીએ તમને બળવાખોર ગણીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે સભ્ય પદેથી. તે બાબતે આપ શું કહેશો? અમે સભ્ય પદેથી સસ્પેન્ડ થયા છીએ. અમે આગામી દિવસોમાં ચૂંટણી લડીશું, ફરી લડી શકીએ છીએ અને લોકો અમારી સાથે છે. દેવગઢ બારિયા નગર એ ત્રસ્ત થઈ ગયું છે. દેવગઢ બારિયા નગરનો રસ્તો હોય અને આજ દિન સુધી સાહેબ 20 વર્ષથી જાહેર જીવનમાં છું. દેવગઢ બારિયા નગરના વિકાસ માટે કોઈ ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય કે કોઈએ પણ નગરના વિકાસ માટે કોઈ રસ લીધો નથી. અને નગરની હાલત કફોડી હતી એટલે અમે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હતા પ્રમુખની વિરુદ્ધ. અને આ લોકશાહી વિરુદ્ધનો ચુકાદો છે. સામે લડીશું અને આગામી દિવસોમાં અમારું રાજકારણ આ હુકમથી પૂરું થતું નથી. આ રાજકારણ યુવાન છીએ, યુવાનનું રાજકારણ શરૂ થાય છે અને દેવગઢ બારિયા નગરને ન્યાય અપાવવા માટે અમે રાત દિવસ લડતા રહીશું. નીલ સોની.